નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિથ જિગ્નેશ સર. આપણે ધોરણ 11 અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 11 આર્થિક વિચારોનો અભ્યાસ કરી રહ્યા હતા. આર્થિક વિચારોના સંદર્ભમાં કૌટિલ્યએ જે કાંઈ માહિતી આપેલી છે એ અત્યારના સમયમાં પણ એટલી જ ઉપયોગી છે. 2400 વર્ષ પહેલાં આપેલી માહિતી. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જે છે એને નીતિશાસ્ત્રની પણ ઉપમા આપવામાં આવેલી છે, કારણ કે એના દ્વારા માણસ પોતાનું જીવન, પોતાનું ભવિષ્યનું જીવન સારી રીતે, સુઘડ રીતે જીવી શકે છે. તો ચાલો આર્થિક વિચારોની અંદર આપણે આગળ વધીએ કે તેણે બીજા કઈ કઈ વસ્તુઓ એવી છે કે જેની અંદર પોતાના આર્થિક વિચારો આપેલા છે. તો એની અંદર આવે છે આયાત નિકાસ કર, બરાબર, ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડ્યુટી અત્યારની ભાષામાં જોવા જઈએ તો એની અંદર એમણે જે કર માળખું બનાવ્યું છે કે બાહ્ય શુલ્ક, એટલે કે પોતાના રાષ્ટ્રમાં ઉત્પન્ન થતી વસ્તુ પર લેવામાં આવનાર કરને બાહ્ય શુલ્ક અથવા તો કર કહે છે. પછી આવે છે અભ્યાંતર શુલ્ક. રાજ્ય કે રાજધાનીના ઉત્પાદિત વસ્તુ પર આવતા કરને અભ્યાંતર શુલ્ક કહેવામાં આવે છે. એ પછી આવે છે અતિથ્ય. અતિથ્ય એટલે કે મહેમાન. જે મહેમાન બનીને આવે છે, એટલે કે વિદેશમાંથી લાવવામાં આવતી વસ્તુ પર લેવામાં આવતા કરને આતિથ્ય શુલ્ક કહેવામાં આવે છે. તો આ 3 પ્રકારના વેરાઓ જે છે, આપણે પણ રાજ્ય વેરો, કેન્દ્ર વેરો અને જે તે કોર્પોરેશન વેરો જે છે આવી રીતે અસ્તિત્વમાં હતા. તો એને કેન્સલ કરીને એક જીએસટીની રચના કરવામાં આવી. તો આપણા વેરા કેટલા જૂના હશે એ પણ આના પરથી તમે વિચારી શકો છો કે કૌટિલ્ય વસ્તુના પ્રકાર અને મહત્ત્વના આધારે કર લેવાના નિર્ણયો દર્શાવ્યા છે. જકાત માટે જકાત નાકા ઊભા કરવા તેમજ માર્ગવેરા અને મિલકતવેરા અંગેના નિયમો પણ કૌટિલ્ય દ્વારા રજૂ કરવામાં આવેલા છે કે કોને કેટલા ટકા કેવી રીતે વેરો ભરવાનો. માર્ગવેરો એટલે કે આપણે જે રોડ પર ચાલીએ છીએ તો સ્ટેટ ટ્રાન્સપોર્ટ જે છે એના માટે નાહી દ્વારા નક્કી કરવામાં આવેલા વેરાઓ જે છે એ પણ ભરાવામાં આવતા હોય છે. ત્યાર પછી આવે છે કૃષિ પશુપાલન. કૌટિલ્યએ કૃષિને આજીવિકાનું મુખ્ય સાધન ગણાવ્યું છે. તેમણે ભૂમિને 2 પ્રકારમાં વહેંચી છે. એક રાજ્ય હસ્તકની ભૂમિ અને બીજી વ્યક્તિગત માલિકોની ભૂમિ. તો અહીંયા જોવા જાય તો રાજ્ય હસ્તક એટલે કે રાજાની માલિકીની જે ભૂમિ હોય એ રાજ્ય હસ્તકની થાય, અને જે પર્સનલ હોય છે એને શું કહેવામાં આવે છે? વ્યક્તિગત માલિકોની ભૂમિ કહેવાય છે. આમાંથી રાજ્ય હસ્તકની ભૂમિ દાસો, મજૂરો અને કેદીઓ પાસે ખેડાવીને તેમાં વાવણી કરવામાં આવતી અને ભૂમિનો પૂરો ઉપયોગ ખેતી માટે થાય તેવું કૌટિલ્ય માનતા હતા. કારણ કે ઉજ્જડ વેરાન જે ભૂમિ પડી રહેવાની છે એ ભૂમિ કાંઈ ઉપજાવ આપવાની નથી, અને અહીંયા જે કાંઈ કેદીઓ હશે અથવા જે નીચા માણસો જે છે તો એને ખોરાકની જરૂરિયાત તો પૂરી કરવી જ પડશે. એના માટે શું કહેતા કે ભાઈ બીજી કાંઈ સજા કરો કે ન કરો, એની પાસે ખેતી ફરજિયાત કરાવડાવો. કૌટિલ્ય માનતા તેથી વણ ખેડાયેલી જમીનને ખેતીલાયક બનાવવાની હિમાયત કરી કે ભાઈ કોઈ પણ જમીન બિનખેતીલાયક હોતી નથી, ત્યાં માટી નાખો અને કાળી માટી નાખો, થોડીક ખોદાણ કરો, એટલા માટે ઓટોમેટિકલી ઉપજાઉ જમીન બની જશે. કારણ કે બિન ઉત્પાદક ભૂમિનો કોઈ અર્થ હોતો નથી. ખેડૂતો ખેત ઉત્પાદન કરશે તો જ રાજ્યને મહેસૂલની આવક પ્રાપ્ત થશે. કારણ કે આપણે કહીએ ને કે ભાઈ ના ઓલા સાપને ઘેર પરોણો સાપ, કે એક સાપ બીજા સાપના ઘેર જાય તો શું થાય? તો બે સામે ફૂફાડા મારે, કારણ કે બેમાંથી એક હોય કાંઈ સેવિંગ તો કર્યું ન હોય કે હાલો એકાદ બે ઓલા શું કહેવાય ઉંદેડા રાખ્યા હોય સાઈડમાં, કે એક જે બીજાને ઘરે જાય તો મિજબાની આપે. એટલે કે રાજ્યને પણ જો આજીવિકા જોતી હશે તો ખેડૂતોને પગભર કરવા પડશે. કૃષિ સાથે જ પશુપાલન વ્યવસાય પણ સંકળાયેલો છે. તેથી કૌટિલ્યએ પશુપાલનના વ્યવસાયના વિકાસનો ખ્યાલ પણ રજૂ કર્યો છે અને આવકના સાધન તરીકે પણ ગણતરી કરાવી છે. અત્યારે માણસ માટે સૌથી અઘરું અને મોંઘું સાધન છે સારું અને સાચું તથા સાત્વિક દૂધ મેળવવું. મોટાભાગની જગ્યાએ સારું દૂધ મળતું નથી હોતું. એટલે કે જે વસ્તુ આપણે મોટા ભાગે ઉપયોગમાં લેવાની છે એ બધી જ વસ્તુ ઉપયોગમાં લેવાઈ જવી જોઈએ. ખેતીની સાથે પશુપાલન છે તો પશુપાલન ઉદ્યોગ પણ વિકાસ મળ્યો કે જેના કારણે તેમાંથી પણ શું થાય? આવક થાય. કૃષિની સાથે જ પશુપાલન વ્યવસાય સંકળાયેલો છે.
આ પ્રકારમાં તેણે 3 પ્રકારના પશુઓનો નિર્દેશ કર્યો છે. સૌથી પહેલું કે કેળવાયેલા કે પાલતુ પશુઓ. કેળવાયેલા કે પાલતુ પશુ એટલે ગાય, ભેંસ, ઘેટા, બકરા, કૂતરા આ બધાય જે છે એ પાલતુ પશુઓ છે. ઇવન કેળવાયેલા છે એટલે કે જશે જ્યાં જમવાનું હશે ને જમશે અને બીજા બધા ભેગા જ્યારે નીકળતા હશે ત્યારે પોતે પણ શું થાય ત્યાંથી નીકળી જાય છે. બીજું આવે છે દૂધ આપતા પશુઓ કે જે પશુઓ આપણને દૂધ આપે છે. અહીંયા એના વિશે વાત કરેલી છે. તો દૂધ ક્યાં ક્યાં આપે તો તમને ખબર જ છે. પછી મૃગયા વનમાં એટલે કે જંગલી પશુઓ જે છે એની હારે આપણે દોસ્તી કરવા જતા હોતા નથી. તો આ જે છે એને સૂચવી અને કૌટિલ્ય જણાવે છે કે કૃષિ અને પશુપાલન દ્વારા પણ પોતાના દેશનો વિકાસ કરી શકાય. કોઈ પણ દેશ માટે અથવા તો પ્રદેશ માટે સૌથી મહત્ત્વની બાબત હોય તો એ છે ઉદ્યોગ. અત્યારે જો ઉદ્યોગનું એટલું મહત્ત્વ છે તો પુરાણા સમયમાં પણ ઉદ્યોગો એટલા જ મહત્ત્વના હતા. કૌટિલ્ય માનતા હતા કે આર્થિક દૃષ્ટિએ સાધન સંપન્ન રાજ્ય જ સમૃદ્ધ અને વિકસિત બની શકે છે. એટલે કે જે દેશ કે જે રાષ્ટ્ર આર્થિક રીતે સુખી સંપન્ન હોય એ જ વિકસિત બની શકે છે. તેથી તેમણે ઉદ્યોગોના વિકાસ માટેના માર્ગદર્શક વિચારો રજૂ કર્યા હતા. હવે વિચારો, કૌટિલ્ય ઈસવીસન પૂર્વે 300માં થઈ ગયા અને આપણે ભારતે ઉદારીકરણ નીતિ ત્યાર પછી એટલે કે કૌટિલ્ય ગયા પછી 1900 એટલે કે ટોટલ 1990ની અંદર આપણે ઉદારીકરણની નીતિ 1990-91માં ચાલુ કરી. એટલે કે 2200 વર્ષ પહેલાં કૌટિલ્યએ આપણને કહી દીધું હતું કે ભાઈ આવી રીતે ઉદ્યોગ કરવો છે. તેમના મતે રાજાએ રાજ્યમાં નવી નવી ખાણો ખોદાવી, હુનર ઉદ્યોગ, કારખાના વધારવા, ઉદ્યોગો વિકાસ માટે રાજ્યને અનુકૂળતા કરી આપવી. ઉદ્યોગો માટે અનુકૂળતા કરી આપવી એટલે શું છે તો આપણે જાણીએ છીએ જે સેજ વિસ્તાર હોય છે એ સેજ વિસ્તારની અહીં વાત કરવામાં આવે છે. અને આ વાહન વ્યવહાર સંદેશા વ્યવહારની સગવડો વધારવી અને ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત માલ સામાનના વેચાણ માટે બજાર મળે તે રીતે શહેરોનો વિકાસ કરવો જોઈએ. આપણને ખબર છે કે મોટા ભાગના કાં તો ઉદ્યોગો હોય ત્યાં શહેરો વસે છે, કાં જ્યાં શહેરો છે ત્યાં ઉદ્યોગો વસતા હોય છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં રજૂ કરેલ આર્થિક વિચારો પરથી સ્પષ્ટ થાય છે કે કૌટિલ્યના વિચારો રાજનૈતિક અને આર્થિક ચિંતનથી પ્રેરાયેલા છે. એટલે કે જેવી રીતે નંદવંશનો નાશ કર્યો એ રીતે રાજનૈતિક વિચારો અને જે રીતે ઉદ્યોગો ઉપર આપણે જોયું પશુઓ આ બધા જ વિશે વાત કરવામાં આવે છે. એટલે એમ કહેવાય કે આર્થિક ચિંતનથી પ્રેરાયેલા હોય. ખૂબ શક્તિશાળી અને ઉન્નતિશીલ રાજ્યના નિર્માણ માટે જરૂરી બધા જ તત્વો તેમણે સૂક્ષ્મ ચિંતન કરીને સર્વકાલીન સિદ્ધાંતોનું પ્રતિપાદન કરેલું. એટલે કે પોતાના રાજ્યને વિકાસ કરવા માટે નાનામાં નાના કણ જેવા વસ્તુઓ હોય એના વિશે પણ વિચાર કર્યો કે પોતાના રાજ્યનો વિકાસ કઈ કઈ રીતે કરી શકાય અને એની ઉપર સંપૂર્ણ રીતે ધ્યાન આપેલું છે. તેમનો અર્થશાસ્ત્ર ગ્રંથ મગધ રાજ્ય અને ચંદ્રગુપ્ત મૌર્યને ધ્યાનમાં રાખીને રચાયો હોવા છતાં તેઓ ઈચ્છતા હતા કે આ ગ્રંથ સર્વકાળે વિજેતા બનાવવાની આશા રાખતા રાજા તેમજ કોઈ પણ રાજ્યને શાસન, સંચાલન અને વ્યવસ્થામાં ઉપયોગી બને. હવે વિચાર કરો, આજથી 2200 વર્ષ પહેલાં લખાયેલો ગ્રંથ એને જો અત્યારની પેઢી પણ ફોલો કરતી હોય તો એના વિચારો તે સમયના કેટલા ઉચ્ચ હશે. અત્યારે તો આપણે ફક્ત ટાઈ કોટ પેન્ટ પહેરીને જેમ સમજીએ છીએ કે વી આર ધ એડ્યુકેટેડ. કૌટિલ્યએ કરચોરી અને સંપત્તિને છુપાવીને અન્યત્ર જમા કરવાની વૃત્તિનો સખત વિરોધ કર્યો હતો, જે આપણા ભારત જેવા દેશની અંદર ખાસ જોવા મળે છે, જેને આપણે બીજી ભાષામાં કહીએ છીએ બ્લેક મની. શું કામ? કારણ કે એના કારણે કોઈ પણ દેશનો જે છે એ આર્થિક વિકાસ કરવો યોગ્ય રીતે શક્ય બનતો નથી. ને પ્રજાને પણ કંઈક ખોટું કરવાની ઈચ્છા થાય અને ખાસ મહત્ત્વનું છે કે જો એકવાર તમારામાં ખોટું કરવાની વૃત્તિ આવી જાય તો પછી તમે સાચા માર્ગેથી પૈસા કમાવી શકતા નથી. અને જો તમે પૈસા ન કમાઈ શકો તો તમારી હારે સંકળાયેલો તમારો દેશ હોય છે તો તમારો દેશ પણ સુખી સંપન્ન થઈ શકતો નથી. ત્યાર પછી વારો આવે છે આપણા કૌટિલ્ય પછી આપણા મહાત્મા રાષ્ટ્રપિતા એટલે કે ગાંધીજી. ગાંધીજીનો પરિચય મારે ખાસ કોઈ આપવાનો ન હોય, કારણ કે આપણે બધાય ગુજરાતના જ રહેવાસી છીએ અને ગુજરાતે જ આપેલું એક રત્ન એટલે કે ગાંધીજી. સમાજના પરિવર્તનની પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે. પરિવર્તનનો ઉદ્દેશ સમાજના વિકાસનો હોય છે
આ વિકાસ તબક્કાવાર થાય છે. સમાજના વિકાસના દરેક તબક્કે કોઈક વિચારક પોતાના વિચારો દ્વારા સમાજ જીવનને અસર કરે છે. હવે આપણને ખબર છે કે ગાંધીજીએ નીચેથી લઈને ઉપર લગીના બધા જ વર્ગનો વિચાર કરેલો અને દરેકે દરેક વર્ગ આગળ આવે તેવો સંપૂર્ણપણે પ્રયત્ન કરેલો. તેને સમાજના રાહબર તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતના પોરબંદર શહેરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધી, કે જેને આપણે સૌ મહાત્મા ગાંધીજી તરીકે ઓળખીએ છીએ, તે આવા જ એક સમાજના રાહબર હતા. ગાંધીજી પ્રબળ ઈચ્છાશક્તિ ધરાવનાર, આદર્શવાદી, સ્વપ્નદ્રષ્ટા હોવા છતાં વાસ્તવિક અને વ્યવહારુપણાના આગ્રહી હતા. કારણ કે જીવનની અંદર બધી વસ્તુ સાચી. જો તમે વાસ્તવિક જીવન નથી જીવી શકતા તો તમે કાંઈ જ જીવી શકતા નથી. તમારામાં પ્રબળ ઈચ્છાશક્તિ હોવી જોઈએ. તમે આદર્શવાદી હોવા જોઈએ અને કેવા હોવા જોઈએ તો વ્યવહારુ હોવા જોઈએ. સત્ય અને અહિંસા એ તેની વિચારધારાના ધ્રુવધારકો હતા. સત્ય કે જીવનમાં કદી ખોટું ન બોલવું, અને અહિંસા એમ કહેવામાં આવે છે કે ચોરી ચોરાનો જે અગ્નિકાંડ થયો હતો ને ત્યારે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું. બધા લોકો એને ખૂબ મોટી ભૂલ ગણે છે ને એમ કહેતા હતા કે આઝાદી આપણને ટૂંક સમયમાં જ મળી જશે, પરંતુ ગાંધીજીએ આ આંદોલન મોકૂફ રાખેલ હોવાના કારણે આપણને આઝાદી જે છે મોડી મળી. પરંતુ ગાંધીજીનો એક વસ્તુ ક્લિયર હતી, છે સ્વપ્નદ્રષ્ટા જેના માટે શબ્દ વપરાય છે કે ગમે ભોગે મને આઝાદી મળી નથી જોતું, મારે ફક્ત આઝાદી તો અહિંસાના માર્ગે જ જોઈ છે. તો એના કારણે આપણે એમ કહી શકાય કે ધ્રુવ તારક સમાન હતા. પોતાના વિચારમાંથી જરા પણ ડગુમગુ કદી પણ ન થતા. ને એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે વિન્સ્ટન ચર્ચિલને આવવાના હોય છે મળવા માટે, એના અંગ્રેજ અધિકારી આવવાનો હોય છે, ત્યારે એને બહુ સ્પષ્ટપણે કહે છે કે ભાઈ તું ગમે એને મળજે પરંતુ ગાંધીજીને ન મળતો. શું કામ ગાંધીજીને ન મળતો? કારણ કે એક એવા વ્યક્તિ છે કે જેની અસર તારા પર થયા વગર રહેશે નહીં. તો આવા આપણી પાસે આપણા રાષ્ટ્રપિતા હતા. વિચાર અને આચાર વચ્ચેનો ભેદ દૂર કરવા તેણે પોતાના વિચારોનો સ્વયં અમલ કર્યો હતો. ગામને સલાહ દેવી ખૂબ સહેલી હોય છે, એના પર અમલ કરવું એટલું જ અઘરું હોય છે. તો ગાંધીજીએ એ જ વસ્તુને અભિભૂત કરેલી હતી કે પોતે જ જે છે એ કાંઈ પણ વસ્તુ કહેતા નહીં, પહેલાં કરી પાડતા હતા. વ્યક્તિગત અને સામાજિક જીવનમાં ધર્મ અને નીતિ પર તેમણે ખાસ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત અસ્પૃશ્યતા નિવારણ માટે તો એમ કહેવાય છે કે એમણે પોતાના જ આશ્રમની અંદર એક હરિજન બંધુ જે હોય છે, હરિજન બંધુ, એમના પત્ની અને એના દીકરી જે છે, એ ત્રણેયને પણ રાખેલા હતા કે ભાઈ જે તે સમયે સમાજ જે છે એને સ્વીકારતો ન હતો, તો ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ માટે એને પોતાની કુટીરમાં સ્થાન આપેલું હતું. ત્યાર પછી દારૂબંધી, કારણ કે દારૂના કારણે માણસ પોતે તો પાયમાલ થાય છે, પોતાની સાથોસાથ પોતાનું ઘર બહાર બધું પાયમાલ કરતા હોય છે. પછી કોમી એકતા, કે આપણે બધા એક જ છીએ, એક જ માના સંતાન, ભારત માના સંતાનો છીએ. સ્ત્રી જાગૃતિ, કે સ્ત્રીને કેળવણી મળવી જોઈએ, એ ભણવી જોઈએ, આગળ આવવી જોઈએ વગેરે માટે ગાંધીજી સમગ્ર જીવનકાળ દરમિયાન પ્રયત્નશીલ રહ્યા હતા. નીતિમય જીવન જીવવાનો એમનો જીવન મંત્ર હતો કે પોતાની નીતિ પરથી કદી પણ ડગિત થવું નહીં. તેથી તેમણે નીતિશાસ્ત્રને અર્થશાસ્ત્રના પાયા તરીકે સ્વીકાર્યું હતું કે ગમે એ થાય, હું મારી જગ્યાએથી જરા પણ હલીશ ચલીશ નહીં. ગાંધીજીના આર્થિક, સામાજિક અને રાજકીય જીવન અંગેના સર્વસામાન્ય દર્શન ઘણી વખતે ગાંધીવાદ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે એકવાર જોશું કે ગાંધીજી એમ પણ પોતાના જીવનમાં કીધેલું છે કે ગાંધીવાદ જેવો કોઈ વાદ છે નહીં. હું જે જીવું છું, મારું જે આચરણ છે, એ જ વસ્તુ જો તમે અનુસરી શકો તો એ ઘણું છે, પરંતુ હું કોઈ વાદ આપીને જાતો નથી. પરંતુ ગાંધીજી કોઈ અર્થશાસ્ત્રની જેમ કોઈ ચોક્કસ વિચારસરણી આપી ન હતી. ગાંધીજીએ પોતે જીવન જીવીને શીખવાડ્યું હતું કે તમારે આ રીતે જીવન જીવવાનું છે. તો આજ અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ગાંધીજીએ જે આર્થિક વિચારો આપણને પ્રતિપાદન કરેલા છે કે એની દ્રષ્ટિએ આપણું ભારત કેવું હોવું જોઈએ, ભારતની અંદર કઈ વસ્તુની જરૂર છે અને એ જ વસ્તુ વિશ્વને આખાને પણ જરૂર છે, એના વિશે આપણે ચર્ચા કરીશું. ધન્યવાદ.